નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે પોતાના લોકો આપણને રડાવે છે, જ્યારે પોતાના લોકો દુઃખ આપે છે, ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, સૌથી પહેલાં તો એ વાત યાદ રાખો કે જ્યાં નારાજગીની કદર ના હોય, જ્યાં તમારા નારાજ થવાનો કોઈ પણ મતલબ સામેની વ્યક્તિ સમજી ના શકે, ત્યાં બિલકુલ નારાજ ના થવું જોઈએ, કારણ કે જે વ્યક્તિ તમારી નારાજગી નથી સમજી શકતા એ વ્યક્તિ તમને શું સમજી શકશે। નંબર 2, આજકાલ બધા લોકોને દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે જો આપણે જેમને પણ, જે વ્યક્તિને પણ આપણું દુઃખ બતાવીએ છીએ અને એ જ વ્યક્તિ આપણાથી પણ વધારે એનું દુઃખ બતાવી દેતા હોય છે। નંબર 3, નિયત અને વિચારો સારા હોવા જોઈએ। દોસ્તો, બાકી વાતો તો લોકો અહીં સારી જ કરતા હોય છે। કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો, જૂઠો ભરોસો આપવાવાળા લોકોથી તો વધારે સારા હોય છે। ઘર નાનું હોય કે મોટું હોય એનાથી કંઈ ફરક નથી પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ, પરિવાર ખુશ હોવો જોઈએ। અમુક સંબંધો એટલા માટે તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી। જ્યાં સુધી પોતાનાઓથી દગો નથી મળતો, ત્યાં સુધી સમજણમાં નથી આવતું કે જિંદગી શું છે। તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો। મિત્રો, જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે, એ હંમેશા યાદ રાખજો। સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે જ કમજોર પડી જતા હોય છે। જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે, ત્યારે એ સમજી લેવું કે એ સંબંધનો અંત નક્કી છે। અમુક માણસો તમારી આખી જિંદગી બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ। તમે ક્યારેય ના વિચારશો કે તમારી પાસે સમય જ નથી, પરંતુ એ વિચારો કે તમે સમય કઈ જગ્યાએ આપો છો। જો તમે ખોટી જગ્યાએ સમય આપો છો તો એ જગ્યાએ સમય આપવાનું છોડી દો, પછી જુઓ કે તમારી પાસે સમય છે કે નહીં। મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ। એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે, પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે ઉમ્મીદ રાખે છે। લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો। લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે, બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે। લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, પરંતુ તમે
તમારા પોતાના વિશે શું વિચારો છો એ ઘણું મહત્વનું છે. ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ. એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાની પાસે આવેલી ખુશીઓને પણ ઠુકરાવી દે છે. પોતાના તો એ હોય છે જે કોઈ બીજા માટે તમને નજરઅંદાજ ના કરે. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે. કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે. થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે. ક્યારેય પણ તમારા ઈરાદા એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને એ તૂટી જાય. જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરો. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં એ સંબંધ ક્યારેય નથી તૂટતો. જ્યાં સુધી તમે ડરતા રહેશો, જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો, ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા. જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા હોય છે, અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે. ખોટી દિશામાં આગળ વધી રહી ભીડથી તો સારું છે કે તમે એકલા જ સાચી દિશામાં ચાલતા શીખી જાઓ. જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા. આજકાલ લોકો એકબીજાનું બ્લડ પ્રેશર વધારે છે. અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે, પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જાય છે. દુઃખ અને કષ્ટ તો ભૂલી જવાય છે, પરંતુ પોતાની સાથે થયેલું કપટ ક્યારેય નથી ભૂલાતું. એક વાત જરૂર શીખી છે જિંદગીમાં કે જેને હદથી વધારે ચાહો એ જ માણસ બદલાઈ જતા હોય છે. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો, કારણ કે જે પોતાના હશે એ ક્યારેય રડવા જ નહીં દે. અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે, પરંતુ તેમ છતાં તેની મુસ્કુરાહટ પાછળ તેનું દર્દ દેખાઈ જ જાય છે. કેટલાક લોકો તમને એટલા માટે નફરત કરવા લાગે છે કે તમારી સાચી વાતો તેમને કડવી લાગે છે. કેટલાક લોકો ફક્ત દેખાવો કરે છે કે એ તમારી સાથે છે, પરંતુ સમય આવવા પર એ ક્યાં ગાયબ થઈ જાય છે કંઈ ખબર નથી પડતી. યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે જે
તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી કરે છે. એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ મિત્રો. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈને એ ભૂલોથી વધારે નુકસાન થયું છે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. રડવાથી તો આંસુ પણ પરાયા થઈ જાય છે, પરંતુ મુસ્કુરાવવાથી પરાયા પણ પોતાના થઈ જાય છે. કોઈ મતલબ વિના કોઈ તમારી ઇજ્જત નથી કરતું. એટલા માટે પોતાને એટલા સફળ બનાવો કે લોકો મતલબ વિના પણ તમારી ઇજ્જત કરે. વિશ્વાસ જીતવા માટે તો આખી જિંદગી નીકળી જાય છે, પરંતુ તેને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે. બદલવાનું નક્કી છે. કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી એ તૂટી પણ જતા હોય છે. કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ કોઈને મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પણ સામે જોવાનું પણ બંધ કરી દે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.